આજે અમે હેલ્મેટના વિરોધમાં જે લોકોને દંડ લઈ અને પરેશાન કરવામાં આવી રહ્યા છે, પૂરા ગુજરાતની અંદર બેવડી નીતિ અજમાવવામાં આવી રહી છે. જ્યારે જ્યારે આ લોકોને પૈસાની જરૂર પડે, જ્યારે જ્યારે તંત્રને એમના તિજોરીમાં પૈસા ખૂટતા હોય, ત્યારે આ લોકો બહાર નીકળી પડે છે અને મોટા પાયે લૂંટ ચલાવી લોકો પાસેથી દંડની ઉઘરાણી કરે છે. દંડ મોટા પાયે લેવાનું કારણ શું? ખરેખર જો હેલ્મેટ એક રોજિંદી વસ્તુ છે તો રોજ જ એમને હેલ્મેટ પહેરાવો ને રોજ દંડ લો. જે નથી પહેરતા એમને કમ્પલસરી કરો, પણ એવું ક્યારેય એવું થતું નથી. જ્યારે એમના મનમાં આવે ત્યારે દંડ લેવા ઊભા થઈ જવું, પૈસાની ઉઘરાણી કરવી અને ભંડોળ ભરવું, આ જ ભારતીય જનતા પાર્ટીનું કામ છે. આજે અમે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ. કલેક્ટર સાહેબે ખરેખર એક સન્માનજનક રીતે આવેદન દેવાનું હોય તો અમને 1-1.5 કલાક સુધી બહાર બેસાડી રાખી અને જ્યારે આવેદન આપવા ગયા તો એને સન્માનિક રીતે આવેદન આપવા માટે તેમને કહેવામાં પણ આવ્યું કે સાહેબ થોડું આને સન્માન આપી અને ઊભા થઈ આવેદન લો, પણ સાહેબે એ પણ તસ્તી લીધી નથી. લઈ અને જાણે કચરાના ડબ્બામાં નાખી દેવાનું હોય એ રીતે આવેદન લીધું છે અમારી પાસે. આવેદનપત્ર આપવામાં આવ્યું. જે રીતે ગુજરાતની અંદર ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના જે 2 વ્હીલર લોકો છે એમની પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરી ક્યાંક ને ક્યાંક આ પૈસા લૂંટવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સ્વાભાવિક છે કે કાયદો હોવો જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, પણ વડોદરા મહાનગરપાલિકાએ રસ્તાઓ પણ એવા સ્માર્ટ આપવા જોઈએ. પબ્લિકને તમે કહો છો કે નિયમોનું પાલન કરો, તો તમારા પણ વડોદરા મહાનગરપાલિકાના પણ કેટલાક નિયમો છે કે જે રીતે લોકોને સુખાકારીમાં વધારો થાય એવા રોડ આપો. આજે તમે જુઓ વડોદરા ખાડોદરા બની ગયું છે. એવા સંજોગોની અંદર તમે હેલ્મેટનો કાયદો લાવી લોકોને લૂંટવાનું ચાલુ કર્યું છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને અમારી માંગ છે કે હેલ્મેટ એ હાઈવે પર રાખો. વડોદરા શહેરને અને ગુજરાતની જનતાને શહેરોમાંથી મુક્તિ આપે એવી અમારી એક માંગ છે. બંધ કરો, બંધ કરો, બંધ કરો, બેવડી નીતિ બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બેવડી નીતિ બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બેવડી નીતિ બંધ કરો, બંધ કરો, બંધ કરો, બેવડી નીતિ બંધ કરો. હાય રે ભાજપ, હાય હાય, 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 હાય રે ભાજપ. કરો, બંધ કરો, બેવડી નીતિ બંધ કરો, બંધ કરો, બંધ કરો, દંડ કરો, દંડ કરો. શ્રી રામ રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મળવા દો, પગે લાગીએ, મળવા દો, પગે લાગીએ, મળવા દો, વિનંતી કરીએ, મળવા દો, વિનંતી કરીએ, મળવા દો, મળવા દો, મળવા દો, કલેક્ટર સાહેબને મળવા દો, મળવા દો, મળવા દો, કલેક્ટર સાહેબને. જોઈ લો સાહેબ, એક વખત નથી તો આ સાહેબનું કામ હતું, પછી આરએમસી સાહેબ જો કરવાના હોય તો પછી આ સાહેબને બિહાડવા મતલબ છે. ગાંધીનગર દરેક વખતે આ એક જ વાત આવે કે ભાઈ નહીં મળવા દઈએ. અરે સાહેબ જ્યારે આવીએ ત્યારે બસ એક જ વાત હોય સાહેબ ની હાથ જોડીએ, મળવા દો, હાથ જોડીએ, મળવા દો, પગે લાગીએ, મળવા દો, પગે લાગીએ, મળવા દો, પગે લાગીએ, મળવા દો, વિનંતી કરીએ, મળવા દો, વિનંતી કરીએ, મળવા દો. સેકન્ડ, લોકતાંત્રિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિ આવેદનપત્ર આપી શકે છે. અગત્યનું એ છે કે આપણે કોઈ પણ કચેરી વ્યવસ્થા કોઈ પણ વ્યક્તિ આવી શકે, અરજદાર મને મળી શકે છે. બાકીના દિવસોમાં કલેક્ટરશ્રી જરૂરી નથી કે દરેક સમયે આવેદનપત્ર સ્વીકારવા માટે અવેલેબલ હોય, તો એક દિશાની અંદર અહીંયા કચેરીમાં આરએસસી સક્ષમ છે એવું જરૂરી નથી. કલેક્ટરશ્રી આવેદનપત્ર સ્વીકારી લીધું છે. સાહેબ અમને ખાલી અમારા કલેક્ટર સાહેબ કેવા દેખાય જોવાનું છે. આપનો ઉભા થઈને એવો આગ્રહ ના રાખે, એવો આગ્રહ ના રાખે. તો લોકો આવે નહીં ને આવેદન લઈને.